રાપર તાલુકાના વરણુ પલાસવા પાસે કચ્છના નાના રણમાં કાર પલટી જતા અકસ્માત સર્જાયો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં આદિપુરના આહિર પરિવારના પિતા પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું તેમજ અન્ય પરિવારના લોકોને ઈજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે આહિર સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી. આ બનાવ નાના રણમાં મેડક બેટ પાસે બન્યો હતો. આદિપુરના રોયલ ક્રિષ્ના સોસાયટીમાં રહેતા આહિર સમાજના પરિવારના 8 સભ્યો વાહેરાદાદાના મંદિરે દર્શન કરવા જતા હતા જે દરમિયાન અચાનક ઇનોવા કાર 3 થી 4 પલટી ખાઈ જતા કચ્છનું નાનું રણ ઈજાગ્રસ્તોની ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. પરિવારની નજર સામે ગંભીર રીતે ઘવાયેલા પિતા પુત્રએ દમ તોડ્યો હતો. તેમજ તેમની કારમાં ઈજાગ્રસ્તોએ સારવાર માટે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે આડેસર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધવા સહિતની તપાસ ચાલુ છે.